son 4x4. Subaru. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद व आजिल फरजहुम व अहलिक आदा व शुनामाहुम। માશાઅલ્લાહ ફરીથી મારા ખોજા ટીવીના જોનારાઓને આ પ્રોગ્રામમાં સ્વાગત કરું છું અને ફરીથી હું શેખ સાબિરને આ પ્રોગ્રામમાં થેન્ક યુ કહું છું। વાકઈ આપણે હમણાં જ થોડીક વાર મોર પહેલી એપિસોડમાં એક હદીસ આપણે સાંભળ્યા કે ખરેખર જે પણ કોઈ નેક કામમાં ફક્ત કાંઈ પણ કોન્ટ્રીબ્યુશન ન આપી શકતી હોય એ લોકોની હેસિયત પ્રમાણે કે ગજા પ્રમાણે ફક્ત એ રાજી થઈ જાય તો એનું સવાબ કેટલું છે માશાઅલ્લાહ આપણે અંદાજો પણ નથી કરી શકતા। અને ખરેખર ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પાસે અમુક નવજવાનો આવે છે અને સવાલ કરે છે કે યા મૌલા, જે મોટા મોટા પૈસેવાળા છે, હોદ્દેદારો છે, ફાઇનાન્શિયલમાં એ લોકો ટીપ ટોપ છે, એ લોકો તો જન્નત આસાનીથી કમાઈ લે છે, સારી રીતે એ લોકો જે છે મેદાને હશરમાં કામયાબ થઈ જશે ઇન્શાઅલ્લાહ તાલા, પણ અમે કાંઈ નથી કરી શકતા, અમારા પાસે કાંઈ ગુંજાઈશ પણ નથી, તો શું અમે આ સવાબથી મહેરૂમ રહી જાય છે? ત્યારે મૌલા અલી સલામે કેટલું ખૂબસૂરત જવાબ આપ્યા, કીધા કે ના, તમે એની અંદર શામિલ થઈ શકો છો બનિસ્બત કે તમે એ કામમાં રાજી હોય અને એમને તમે સાથ આપવાની દુઆ માંગો। દોસ્તો, ભલે આપણે કાંઈ નહીં કરી શકતા હોય, પણ એક વસ્તુ હોય કે આપણે દુઆ તો કરી શકીએ છીએ ને કે આ જે નેક કામ ચાલી રહ્યો છે એને હંમેશા કન્ટિન્યુઅસ રહે, તાકે અમે પણ એ સવાબે જારિયામાં શામિલ થાય। જઝાકલ્લાહ દોસ્તો। તો માશાઅલ્લાહ હું ફરીથી સ્વાગત કરું છું શેખુના, થેન્ક યુ વેરી મચ કે તમારું આ કામ માશાઅલ્લાહ જારી રહ્યો છે અને તમે તમારું કિંમતી ટાઈમ પણ તમે આપી રહ્યા છો। અલ્લાહ એમને જઝાય ખૈર અને કબૂલિયતનો શરફ ઇનાયત ફરમાવે। શેખુના, આપણે જે છે પહેલી એપિસોડમાં તમે એક શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપ્યા કે કોણ કોણ એની અંદર શામિલ છે, પ્લસ કે જે તમે અમુક ઇલાકોની અંદર કે જે તમે સ્થાપના કર્યા છો ને એની અંદર પણ, તો હવે એ મને જાણવું છે કે એનું પ્રોગ્રેસ અત્યાર સુધી ક્યાં પહોંચ્યો છે, પહેલું એ વસ્તુ, અને શું જે રીતના તમે કીધા કે મોમિનીન પણ એની અંદર ભાગ આપે છે, તો એ લોકોનું કન્ટ્રીબ્યુશન ફક્ત ફાઇનાન્શિયલી હોય છે કે બીજો કાંઈ એની અંદર શામિલ છે, કે એ લોકો કેવી રીતે સહાયતા કરે છે, કોઓપરેશન કરે છે? પ્લીઝ। અહસંત, શુક્રિયા શેખ સાહેબ। હકીકતમાં આ બધી મસ્જિદો કે આપણે હમણાં 5 વર્ષમાં ને એના મોર જે બધી મસ્જિદો થઈ અલ્હમ્દુલિલ્લાહ, આમ નોર્મલ મુસલમાનોના નજરમાં ને ખાસ કરીને અહેલે બેતને માનવવાળા કે જે આપણા સાથે જોઈન્ટ થઈ ગયા હતા, આટલા વર્ષો લોકો તાના ખાઈને એ લોકો સબર પકડીને બેઠા હતા। હાલાંકિ બન્યું એના માણસો પૈસાથી લલચાવતા હતા, એ લોકો અમને કે બધાને તો ખબર છે કે 2 એવા દેશો છે કે જેના જમીન નીચે પુષ્કર પેટ્રોલ અને નાણું છે, અને એ લોકો એવી રીતના બધા ઓલા આપણે ફ્રેન્ચમાં કે રોબીને ખોલી નાખ્યા છે એટલે બેતના વિરુદ્ધમાં, તો એ લોકો આવીને લલચાવતા હતા પૈસાથી કે તમે નીકળી જાઓ વાંથી, કારણ કે કંઈ મજબૂત નથી અને અમારી તરફ આવી જાઓ। પણ અલ્હમ્દુલિલ્લાહ આપણા જે અહેલે બેતને માનવવાળા જે બિલાલ જે શિયા થયા એ લોકો પકડી રાખ્યા, આખર સુધી એ લોકો રહ્યા, અને હમણાં તો વળી મસ્જિદને બનવા પછી એ લોકો અમને ભરોસો ઓર આવી ગયો, અને ઇન્શાઅલ્લાહ મને તો યકીન છે કે 2-3 વર્ષના અંદરમાં જે પાછું એક ઓલું નીકળશે સ્ટેટિસ્ટિક હવે કેટલા થઈ ગયા છે, આપણે સારી 13,000 છે હમણાં, તો ઇન્શાઅલ્લાહ મને આશા છે કે આ બધી મસ્જિદોને બનવા પછી ઇન્શાઅલ્લાહ આશા છે કે બહુ ઘણા હજારો ઇન્શાઅલ્લાહ વધતું જશે ઇન્શાઅલ્લાહ। તો એક એ હતો, ને બીજું કે આ મસ્જિદો જ્યારે બની તો ઘણા લોકો અમને પછી તમન્ના હોય કે જાણે કે અમને પણ કંઈક આપવું છે, તો અલ્હમ્દુલિલ્લાહ આપણે અમુક નામો આપણે પેશ કરી શકીએ છીએ કે જેમ કે નથી તુલિયારના અંદરમાં મરહુમ શોબાસ કરીને છે કે જે તુલિયારના અંદરમાં આપણે બહુ જ આલિશાન કોમ્પ્લેક્સ અથવા તો સાંત્ર બનાવી દીધા છે, અને તુલિયારમાં જ પછી જે આપણે ખોજા મસ્જિદ છે ને 5.5 કિલોમીટરથી વધારે, કારણ કે આપણે એ દૂર અંદેશી તરફ નજર કર્યા છે કે જ્યાં નમાઝ જુમા કાયમ થાય
તો 5.5 કિલોમીટર પછી એના અંદરમાં બીજું નમાજુમાં કાયમ ન થઈ શકે શરીયત પ્રમાણે. તો આપણે આઉટાને હવે એવી રીતના કહેરા છે કે 5.5 કિલોમીટર પછી આપણે જમીન લઈએ છે. તો તુલિયારના અંદરમાં ફેમિલી ખમીસ સુમાર છે, એ લોકો એક મોટી જમીન પેશ કર્યા છે મસ્જિદ બનાવવા માટે. ત્યાર પછી આપણે જેમ કે સેન્ટ મારી ટાપુ છે કે જે ટુરિસ્ટિક છે, એના અંદરમાં આપણા ભાઈ ફેરીદ ઇસ્માઇલ જાદવજી એ પણ આપણે જમીન અર્પણ કર્યા છે. ત્યાર પછી મજુંગાના અંદરમાં હાલના જે મજુંગાના પ્રમુખ સાહેબ છે અલહાજ અઝીઝ અસગર અલી, ખુદા તેને શફા આપે, તો એ પણ એક જમીન પેશ કર્યા છે કે એના ઉપર આપણે જે પણ બનાવવું હોય મસ્જિદ કે વગેરે વગેરે. અને ત્યાર પછી મહીવતનાન જે ટાઉન છે એના અંદરમાં અલહાજ રઝા લધા અને અકીલ હુસૈની આ બંને સાથે મળી અને એ લોકો જમીન આપણે ઓફર કર્યા છે કે એના ઉપર મસ્જિદ બનાવવામાં આવે. અને નુસીબે ખાતે ફેમિલી ભારદાઈ એ પણ બહુ જ જે મારું ધૂકા જે ખોજા લોકો પહેલાં જે આવ્યા ને એ પહેલું પગ દીધા એ મારું ધૂકા ગામ છે નુસીબેમાં કે જે આપણી મસ્જિદ હતી ખોજા કે જે દરિયામાં ડૂબી ગઈ છે. તો એ ગામના અંદરમાં ટાઉનના અંદરમાં આપણા ફેમિલી ભારદાઈ તરફથી બહુ મોટી જમીન એ લોકો પેશ કર્યા છે. હવે આસ્તે આસ્તે ઇન્શાલ્લાહ ઇનિસ્માની કમિટીના અંદરમાં મિટિંગ થશે કે હવે આ બધી જમીનો ઉપર શું કરવામાં આવે અને શું બનાવવામાં આવે. અને બીજું આપણે મોમિનીને આપણે અપીલ કરીએ છીએ, ખબર છે ને કે મડગાસ્કર બહુ જ મોટું છે, 25 મિલિયન તો એના અંદરમાં વસ્તી છે, એના અંદરમાં 10% મુસલમાન છે, એટલે 2.5 મિલિયન મુસલમાન છે. એ 2.5 મિલિયનમાંથી આપણે એમ લખેલું કે બનીઓમાં એના માનવવાળા 5,000 હોવા જોઈએ, બાકીના જે વચમાં બેઠા છે. તો આપણો ફરીજો છે કે આપણો મઝહબને કમસે કમ એ લોકોને આપણે દેખાડે, એ લોકો અમને લેવું હશે તો લેશે. અને એ લોકો જેમ કે આપણા છઠ્ઠીમાં સાહેબ કહે છે કે ફઈન્નહુમ લવ આરફુ મહાસિન કલામીના લતબઉના, ખાલી અમારા જે કલામ કે જે હિકમતવાળા છે કે જેના અંદરમાં કંઈ પણ કોઈ સાથે કંઈક કોઈને ગાર દેવું કે કોઈને કંઈ એવી રીતના હિકમતવાળા કલામો છે. એટલે બેતના આપણે છઠ્ઠીમાં ખુદ અલૈહિસ્સલામ ખુદ પોતે કહે છે કે અગર જો અમારા મહાસિન કલામ એટલે અમારા સારા કલામને એ લોકો જો ઓળખી જશે તો એ લોકો પોત મેળવીને ઇત્તેબા કરશે ને એ લોકો આવીને સ્વીવર કરશે. અને એના અંદરમાં આપણે એક વસ્તુ પણ સાથે હંમેશા માટે કહીએ છીએ કે અલ્હમ્દુલિલ્લાહ ખુદાના ફઝલો કરમથી આપણા પાસે એવા મરજા છે કે જે આયતુલ્લાહ અલ-વક્ત સૈયદ અલી હુસૈની સિસ્તાની સાહેબ કે જે બહુ જ હકીકતમાં દયાળુ છે, બહુ જ એને તબલીગની વ્યાધિ થઈ છે. અને પોતે એમ કહેતા હતા મરહૂમ રોશન જમીલને કે આ જે તમે કામ કરો છો એ મારું કામ હતું, પણ કે હું નથી પહોંચી શકતો મડગાસ્કર, તમે અમારા વરથી કામ કરો છો, મુબારક, શાબાશી. અને મરહૂમ રોશનમાં મને કહેવા પ્રમાણે તો આપણા મરજા તો એને કપાર ચૂઈમાં હતા એ વખતના અંદરમાં કે બહુ મરજા બનતા સુધી કોઈને કપાર ના ચૂમે, પણ આ મરહૂમ તરફથી એક રિવાયત હતી કે આયતુલ્લાહ સિસ્તાની કેટલા ખુશ થઈ ગયા કે મારા કપાર ચૂઈમાં, અને કીધું કે તમે આગળ વધો, તમને શું ખપે છે, તો આપણે તો બીજું ઇજાઝત સિવાય કંઈ માંગ્યું ના. અને અલ્હમ્દુલિલ્લાહ એ ઇજાજો થકી આપણે કામ કરી રહ્યા છીએ. ઇજાજો એટલે સહમી ઇમામ જે છે આપણે ખુમસની રકમ હુકુકની રકમમાંથી ઇમામનો હક આપણે 100% ઇમામનો હક આપણે તબલીગમાં વાપરવાની રજા છે, હક છે. અને એ આપણે એ રકમથી એ ઇજાઝતથી આપણે આ બધી વસ્તુ અને કામકાજ આપણે તબલીગના અંદરમાં આગળ વધી રહ્યા છે. અને અલ્હમ્દુલિલ્લાહ એના વકીલે મુતલક સૈયદ જવાદ શેરિસ્તાની જે છે એનો જે દૂર અંદેશી અને એનો જે આપણે શું કે સખાવત અને જે છે એનો અખલાક, એ વસ્તુ જે છે આવતાને તબલીગના અંદરમાં આપણે બહુ જ ફાયદો અને કામયાબી આપણે જોઈ રહ્યા છે. અલ્હમ્દુલિલ્લાહ, સુબહાનલ્લાહ. કેટલી સરસ વાત હતી કે જે આપણા પોતે મરાજ ઇકરામ ખુદા એમને જે છે આલા દરજ્જો આપણે એમ કહે કે એનું હંમેશા હિફાજત કરે અને લાંબુ આયુષ્ય આપે કે જેથી કરીને અને જેટલા પણ આપણા ઉલમા જે આ દુનિયાથી રૂખસત થઈ ગયા છે ને કેટલા સપોર્ટ આપ્યા છે માશાઅલ્લાહ, અલ્લાહ એમને પણ જવારે માસૂમીનમાં જગા ઇનાયત કરે. તો ખરેખર વાકઈ એ લોકો પોતે પણ રાજી છે. જે રીતે હમણાં જ કીધા કે અમે એ તો આપણું કામ હતું, એ મારું કામ હતું, આયતુલ સિસ્તાની કહીએ કે અમે તો નથી કરી શકતા, પણ એ કામ જે છે તમે કરો છો. તો સુબહાનલ્લાહ, કેટલી મોટી વાત છે. તો દોસ્તો, મારા ભાઈઓ, આ એવી જગ્યાઓ છે જેવી રીતે મસ્જિદ અલ્લાહનું ઘર છે. હવે મારું એક સવાલ છે શેખ સાથે કે આ મસ્જિદો બનાવ્યા અને સાથે સાથે મને લાગે છે મદ્રેસો પણ એની અંદર શામિલ છે તો હશે, તો એની અંદર જેટલા પણ પ્રોફ છે, જેટલા પણ શીખાડે છે, પહેલો તો મારો એ સવાલ છે કે એને તમે પોતે ટ્રેન કરો છો, એમને શીખાવો છો
કે આ બધું ટાઈમિંગ હોય છે તમારું, તો એ અજબ થાઉં છું કે ખાલી મસ્જિદ બનાવવી તો આપણે કરી શકે, પણ એને પછી મેન્ટેન કરવાનું હોય છે. એના પછી વર્ષમાં 2 વર્ષમાં કાંઈ આ તકલીફ હોય છે, કાંઈ આ તકલીફ આવી છે, તો એ લોકો પાછું તમે બોલાવે છે, તો એને તમે કેમ મેન્ટેન કરો છો એ બધું પ્રોસેસને? અલ્હમ્દુલિલ્લાહ, ખુદાના ફઝલ કરમથી આપણો જે હમણાં સ્ટાફની વાત કર્યા એના સિવાય જેમ કે નથી આપણા એજ્યુકેશન બારામાં, એટલે જેટલી ભણતર છે એના બારામાં એક શેખ છે બિલાલનો, શેખ કરીમ. એ જમાનોથી આપણા સાથે જ હતો, આપણી સ્કૂલમાં ભણ્યો, પછી કુમ ગયો હતો, એટલે આપણે દારુલ હિકમાં બુઈટટીમાં પોતે તાલીમ લીધી, ત્યાર પછી કુમમાં પોતે ભણતર હાસિલ કરીને પાછી રિટર્ન થયા. રોશન મામાની જે મરહુમના ટેમમાં જ પોતે આવી ગયા હતા પાછા, અને આખું જે એજ્યુકેશન છે ને એનું વિઝારત એટલે મિનિસ્ટર એજ્યુકેશન એને આપણે સોંપી દીધા છે. તો પોતે હકીકતમાં એ બધું સ્વીવર કરે છે. ત્યાર પછી આપણા પાસે શેખ મુર્તઝા છે, એ પણ બિલાલનો જ છે. પછી આપણા પાસે શેખ હમીદ છે. તો એ બધા જે સ્ટાફ છે ને સ્ટાફ ટેકનિક જેને કહે છે. હવે જેમ કે નથી ઇનિસમાન અંદરમાં જે સ્ટાફ જે ઓલા છે, જે આપણે હોદ્દેદારો, એ લોકો દેપ્લાસમાં કરે. આખા મદગાસ્કાર બહુ મોટું છે, તમને કહો છો ને, તમે ટનનરીફથી એક ઠેકાને જાઓ તો 1000 કિલોમીટર હોય ઘણી વખત, તો આવા જવા અંદરમાં કેટલો ટાઈમ પસાર થઈ જાય. તો હવે મડગાસ્કરમાં આ સાઈડ હોય કે ઓલો સાઈડ હોય, એટલે વર્ષના અંદરમાં મિનિમમ 2 વખત હરેક સેન્ટરમાં આપણા જે ઊંચા જે સૌથી ઓલા ઉપર જે હોદ્દેદારો છે, શેખ મુનીરને બધે ઓલા ગ્રુપ, શેખ હનીફને બધે, તો એ લોકો વર્ષમાં મિનિમમ 2 વખત તો જાય જ લોકો હરેક સેન્ટરમાં. અને આ જે સ્ટાફ ટેકનિક છે વર્ષમાં એ લોકો એમ લખેલું કે મહિનાની અંદરમાં 1 વખત તો જાતા જ હશે, સમજ્યા ને? તો એ જઈને લોકો એ બધી ઓલા સ્વીવર કરતા હોય ને પછી આપણા તરફથી જે શેખ લોકો આપણા હૌઝાનાદામાં જે ભણ્યા હોય ને, તો એ લોકો આપણા પાસે ભણે. એટલે પહેલાં છે તો નિવો ભાગની એટલે નહોતો, એટલે નિવો આપણે એક્ઝિઝન નહોતા કરતા, કારણ કે કોઈ હતું જ નહીં ને. પણ આવતાની 30 વર્ષ પછી ઘણા એવા થઈ ગયા છે, એ લોકો અમને નિવો ભાગ થઈ ગયા છે. ભાગ પછી એ લોકો અમને યુનિવર્સિટીમાં દાખલ થઈ શકે છે ને આપણે એ લોકો અમને મદદ એમાંય પણ કરીએ છીએ. પણ એ લોકોને આપણે કહીએ કે તમને તેઓલોજી કરવું હોય એટલે ધાર્મિક ભણતર, તો પછી એ લોકો હૌઝામાં ભાગ પછી પસાર થતા હોય, એટલે લોકો ભાગ પછી કરતા હોય. તો આ પણ એક બહુ જ એક ખુદ પુશ મળશે તબલીગને કે ભાસેલી લોકો હૌઝામાં કરીને એ લોકો તાલીમ કરે. 4 વર્ષ લોકો ભણે આપણા પાસે, પછી લોકો અથવા તો કુમ અથવા તો નજફ એ લોકો જઈને પાછા આવે. તો એ શેખ લોકો જે છે ને લોકલ, એ લોકો આપણા હરેક મસ્જિદોમાં હોય. અને એક જ શેખ ના હોય, એના સાથે વળી એનું સેગોમ પણ હોય, અને એ પ્રમાણે આખું મોટું એ લોકોનું લોકલના અંદરમાં કમિટી હોય. પછી આપણે શું કહી રહ્યા છે, 5 વર્ષના અંદરમાં જે નવી કમિટી આવી કે આગળ જમાનામાં શેખ હોય ને, જેમના ઈરાનના અંદરમાં છે, તો એક આલિમ હોય, તો એ આલિમ પણ હોય ને, પ્રેસિડન્ટ પણ હોય ને, પ્રમુખે હોય ને, એ નમાઝ બધું ડિરેક્ટર બધું એ જ હોય. આપણે મલ્ટી ટેકનિક છે એ વખત મેં એમ હતું. હવે આમ 5 વર્ષના અંદરમાં આપણે શું કહી રહ્યા કે આપણા તરફથી નિસ્મા તરફથી શેખ હોય કે જે આપણી આંખ હોય, પછી આપણે વસ્તીની કે તમે ચૂંટણી કરો, તો એ લોકોમાંથી એક પ્રમુખ લોકો, જેમાં આપણે ખોજાના અંદરમાં છે ને, તો એમાંથી એક પ્રમુખ નીકળે, એની કમિટી ફોર્મે થાય. તો એ વસ્તી તરફથી એ હોય ને આપણા તરફથી આ હોય, તો 2 આંખ આપણી હોય. તો શું પછી કામ સરખી રીતના 2 કોરથી રિપોર્ટ આપણે મળે, તો પછી આપણને ખબર પડે કે આગળ વધારી શકે. તો અલ્હમ્દુલિલ્લાહ આ બધી ખિદમત ગુજારો છે. હકીકતમાં એ લોકો માટે તો બહુ વ્રેમાં સર્વે બુઝુર્ગો, સર્વે જેટલા બધા સાંભળનારાઓ છે કે આ લોકો છે ને નિયાબતમાં કામ કરે છે, યાની કે આ છે ને વાજીબે કિફાઈ જેવું છે કે એ લોકો કરી લીધા તો આપણા ઉપરથી ઉતરી ગયો. આપણે હવે ખાલી દુઆથી અને ફિનાન્સે આપણે મદદ કરીએ. પણ જે ફિઝિકમાં છે ને, હવે બધાને જવું નથી પડતું, કારણ કે આ લોકો કરી નાખે છે. તો હવે એ લોકો માટે ખાસ દુઆ કે ખુદા એ લોકોની હિફાજત કરે, કારણ કે એ લોકો પહેલા લેનમાં આવી ગયા છે અને સામે બન્યુંમાં એનું લશ્કર છે. તો ઇન્શાલ્લાહ ખુદા સર્વેને ઇન્શાલ્લાહ હિફાજત કરે. આહસનતુમ, જઝાકલ્લા, માશાલ્લાહ, શુક્રિયા શેખુના. તમે એટલા ઇમ્પોર્ટન્ટ અને શોર્ટ ટાઈમની અંદર પણ સવાલોના જવાબ આપણે આપ્યા, અને સંતોષ બક્ષ માશાલ્લાહ જવાબો હતા કે જે વાકઈ આપણી અંદર એક ઉમંગ પેદા થાય છે. ઇન્શાઅલ્લાહ તાલા આવા અનેક પ્રોગ્રામો શેખ સાથે હજુ સુધી બાકી છે. આગલા પ્રોગ્રામમાં જ્યારે અમે સાથે મળશું, તો હમણાંથી હું તમને કહી દઉં ઇમ્પોર્ટન્સ ઓફ તબલીગ, એ તબલીગની મહત્ત્વ શું છે અને શા માટે એનું અસર આપણે અત્યાર સુધી મેળતાવીએ છીએ, ને એની અંદર જે રૂકાવટો પેદા થાય છે એના શું કારણો છે. તો અને એ તબલીગનો એક સિલસિલો ક્યાંથી આવ્યો છે અને અમારી જવાબદારી શું છે, વોટ આર ધ રિસ્પોન્સિબિલિટીઝ, આપણી જવાબદારી શું છે. તો એ ઇન્શાઅલ્લાહ તાલા આગલા પ્રોગ્રામમાં અમે જરૂર શેખ સાહેબ તમે જહેમત આપશો ઇન્શાઅલ્લાહ તાલા
તો તમે જરૂર એની બારામાં આપણે ડિટેલ કરશું. તો ત્યાર સુધી તમે ઇજાઝત રાખજો અને પ્લીઝ તમે તમારી પોતાની સેહતની ધ્યાન રાખજો ઇન્શાઅલ્લાહ તાઆલા. એટલે અમે ફરીથી મુસ્કુરાતા તમારી મુલાકાત કરશું. થેન્ક યુ.